નમસ્કાર મિત્રો. આધુનિક જીવનશૈલીની એક બહુ જ સામાન્ય છતાં અત્યંત ગંભીર બીમારી એટલે ફેટી લીવર. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સ્થિતિના મૂળ કારણો, તેના લક્ષણો અને ખાસ કરીને તેના સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ વિશે વાત કરવાના છીએ. તો ચાલો સીધા જ વિષયની શરૂઆત કરીએ. તમને કદાચ ખ્યાલ જ હશે કે મેડિકલ જગતમાં ફેટી લિવરને સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે, અને આ ખરેખર બહુ જ વિચારવા જેવી બાબત છે. આ બીમારી શરૂઆતના તબક્કામાં કોઈ જ પ્રકારની ચેતવણી આપ્યા વિના શરીરમાં એકદમ છુપાયેલી રહે છે. જ્યાં સુધી લિવર સિરોસિસ કે ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી મોટેભાગે તેનું અસ્તિત્વ પણ ખ્યાલ નથી આવતો. એટલે જ આના વિશે જાણવું બહુ જરૂરી છે. આજના આપણા આ સેશનની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે જોઈશું કે ફેટી લિવર શું છે, પછી તેના કારણો અને લક્ષણો. ત્યારબાદ તેનો આયુર્વેદિક દૃષ્ટિકોણ, કેટલીક શ્રેષ્ઠ ઔષધિઓ, અસરકારક આહાર અને ઉપચાર, અને છેલ્લે યોગ અને જીવનશૈલી વિશે ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ફેટી લિવર ખરેખર શું છે? હવે ફેટી લિવરની સમસ્યા સમજવા માટે આપણે એ યાદ કરવું પડે કે આપણું લિવર શરીરમાં ખરેખર શું કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો તે આપણા શરીરનું અંતિમ ફિલ્ટર છે, અથવા એમ કહો કે આપણી એક પ્રાઇવેટ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તે સતત લોહીને શુદ્ધ કરવાનું, ખોરાક પચાવવામાં મદદ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. જરા વિચારો, જો આ જ સિસ્ટમ ખોરવાઈ જાય તો આખા શરીર પર કેટલી ગંભીર અસર થાય. તો પછી લિવરને સત્તાવાર રીતે ફેટી ક્યારે કહેવાય? જુઓ, સામાન્ય રીતે લિવરમાં થોડી ઘણી ચરબી હોય એ બિલકુલ સ્વાભાવિક છે. પણ જ્યારે લિવરના કુલ વજનના 5થી 10% કરતાં વધુ ચરબી તેમાં જમા થવા લાગે ત્યારે તબીબી ભાષામાં આ સ્થિતિને આપણે ફેટી લિવર તરીકે ઓળખીએ છીએ. હવે અહીં એક મોટી ગેરસમજ છે. શું માત્ર આલ્કોહોલ લેનારાઓને જ આ બીમારી થાય છે? બિલકુલ નહીં. આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ તો જાણીતો છે જ, પરંતુ આજના સમયમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ એટલે કે NAFLD વધુ સામાન્ય અને ખતરનાક બની ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે જે લોકો એકદમ પાતળા છે અથવા જેમણે જીવનમાં ક્યારેય દારૂને હાથ નથી લગાવ્યો, તેમને પણ વધુ પડતી ખાંડ, મેદસ્વીતા અને છુપા સુગરના કારણે આ બીમારીનો શિકાર બનવું પડી શકે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જ્યાં આપણે આ બીમારીના મૂળ કારણો અને તેના મુખ્ય લક્ષણોની વાત કરીશું. એક વાત ખાસ સમજવા જેવી છે કે આ બીમારી રાતોરાત બિલકુલ નથી થતી. તે આપણી દૈનિક અને લાંબા ગાળાની ખરાબ આદતોનું જ સીધું પરિણામ છે. ખાસ કરીને વજન વધુ હોવું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, હાઈ કોલેસ્ટ્રોલ, સતત જંક ફૂડ ખાવું, બેઠાડું જીવનશૈલી અને સ્ટીરોઇડ્સ જેવી લાંબા સમયની દવાઓ આ માટે મુખ્યત્વે જવાબદાર છે. તેમાં ક્યારેક જીનેટિક્સ પણ ભાગ ભજવે છે. જો લક્ષણોની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં માત્ર થોડો થાક, નબળાઈ અને પેટના ઉપરના જમણા ભાગમાં ભારેપણો જ લાગે છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, જો આંખો અને ત્વચા પીળી પડવા લાગે એટલે કે કમળો દેખાય, અથવા તો પેટ અને પગમાં સોજો જોવા મળે અને ત્વચા પર ખંજવાળ આવે, તો આ સામાન્ય બાબત નથી. આ અત્યંત ગંભીર સંકેત છે કે લિવર હવે મોટા ખતરા તરફ જઈ રહ્યું છે. તો હવે પશ્ચિમી મેડિકલ સાયન્સથી થોડા આગળ વધીએ. આપણા ત્રીજા વિભાગમાં આપણે ફેટી લિવરને આયુર્વેદિક દૃષ્ટિકોણથી સમજીશું. આયુર્વેદમાં લિવર માટે બહુ સુંદર શબ્દ છે, યકૃત. સૌથી રસપ્રદ વાત એ છે કે આપણું આયુર્વેદ યકૃતને રક્તધાતુ અને પિત્ત દોષનું મુખ્ય સ્થાન માને છે. આ એક એવો પાયાનો સિદ્ધાંત છે જે સમજી લીધો તો આ બીમારીના સંપૂર્ણ અને મૂળભૂત ઇલાજ તરફ જવાનો રસ્તો એકદમ સ્પષ્ટ થઈ જશે. આયુર્વેદ પ્રમાણે આ આખી પ્રક્રિયા એક સાંકળ જેવી છે. થાય છે એવું કે જ્યારે આપણો જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી પડે છે ત્યારે અડધો પચેલો ખોરાક શરીરમાં આમ એટલે કે ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે. હવે આ આમ લોહી દ્વારા સીધો લિવર સુધી પહોંચે છે અને ત્યાં જઈને જાણે કે ટ્રાફિક જામ સર્જે છે, જેનાથી કફ દોષ અસંતુલિત થાય છે અને પરિણામે ત્યાં ધીમે ધીમે ચરબીનો ભરાવો થવા લાગે છે. હવે આ ટ્રાફિક જામને દૂર કેવી રીતે કરવો, એના માટે આપણે ચોથા વિભાગ પર આવીએ, શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધિઓ. સારી વાત એ છે કે આ નુકસાનની ભરપાઈ આપણી આસપાસ રહેલી અદ્ભુત કુદરતી ઔષધિઓથી ચોક્કસ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કુટકી પિત્ત દોષને સંતુલિત કરીને ચરબી ઘટાડે છે. ભૂમિ આમળા એ લીવરના સોજાને મટાડવામાં માસ્ટર છે. પુનર્નવા શરીરનું વધારાનું પ્રવાહી દૂર કરી કોષોને નવું જીવન આપે છે. આ ઉપરાંત ગિલોય ઝેરી તત્વો સામે રક્ષણ આપે છે. કાળમેઘ એન્ઝાઇમ્સને સંતુલિત કરે છે.
અને ત્રિફળા તો આખા શરીરની પાચનક્રિયા સુધારીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આ ઔષધિઓ તો જ કામ કરશે જો આપણો પાયો મજબૂત હોય. એટલે જ 5મા વિભાગમાં આપણે અસરકારક આહાર અને ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીશું. જુઓ, માત્ર ઔષધિઓ ખાઈ લેવાથી કામ નહીં થાય. યોગ્ય દૈનિક આદતો તો અનિવાર્ય છે જ. રોજ સવારે ઉઠીને નવશેકા પાણીમાં લીંબુ અથવા તો તાજા આમળાનો રસ લેવાની આદત પાડો. જમતા પહેલાં થોડો એપલ સાઇડર વિનેગર લઈ શકાય અને રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ જરૂર પીવું, કારણ કે તેમાં રહેલું કર્ક્યુમિન લીવરના ડેમેજ થયેલા કોષોને રિપેર કરવામાં જાદુ જેવું કામ કરે છે. આ બધી જ વસ્તુઓ રોજિંદા ધોરણે આપણા લીવરને ડિટોક્સ કરે છે. આ સાથે ખોરાક બાબતે એક કડક શિસ્ત હોવી જ જોઈએ. આપણે તાજા લીલા શાકભાજી, ઓટ્સ, ફળો, લસણ અને અખરોટ જેવા ફાઇબર અને ઓમેગા-3થી ભરપૂર ખોરાકને અપનાવવો પડશે. અને બીજી બાજુ દારૂ, ખાંડ, કોલ્ડ ડ્રિંક્સ, મેંદો, ડીપ ફ્રાય કરેલા ખોરાક અને રેડ મીટને આપણા જીવનમાંથી સદંતર દૂર કરવા પડશે. આ બાબતે કોઈ બાંધછોડ ન ચાલે. હવે આવીએ આપણા આજના છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર, યોગ અને સ્વસ્થ જીવનશૈલી. લીવરમાં જે ચરબી અને આમ જમા થઈ ગયા છે તેને બાળી નાખવાનો સૌથી સીધો અને સચોટ રસ્તો છે શારીરિક રીતે સક્રિય રહેવું. કારણ કે પરસેવો આ ઝેરી તત્વોને બહાર કાઢવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. રોજ ઓછામાં ઓછી 30થી 40 મિનિટ માટે ઝડપી ચાલવું, જોગિંગ કરવું અથવા સાયકલિંગ જેવી કોઈપણ કાર્ડિયો એક્ટિવિટી કરવી જોઈએ, જેથી આપણું મેટાબોલિઝમ ઝડપી બને. અને જો યોગની વાત કરીએ તો કેટલાક ચોક્કસ આસનો આમાં અદ્ભુત કામ કરે છે, જેમ કે કપાલભાતિ પ્રાણાયામ, ભુજંગાસન, ધનુરાસન અને અર્ધ મત્સ્યેન્દ્રાસન. આ બધા આસનો માત્ર કસરત નથી, તે પેટના અંદરના અંગોને એક પ્રકારનો આંતરિક મસાજ આપે છે અને સીધું લીવર તરફનું રક્ત પરિભ્રમણ વધારે છે. આખો દિવસ એક્ટિવ રહ્યા પછી શરીરને યોગ્ય આરામ પણ તો જોઈએ ને. રોજ રાત્રે 7થી 8 કલાકની એકદમ શાંત ઊંઘ આપણી પ્રાથમિકતા હોવી જ જોઈએ. કારણ કે જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે જ શરીર પોતાની જાતને રિપેર કરે છે. આ ઉપરાંત ધ્યાન એટલે કે મેડિટેશન દ્વારા તણાવથી પણ દૂર રહેવું એટલું જ જરૂરી છે. કારણ કે માનસિક શાંતિ વિના હોર્મોનલ બેલેન્સ અને શારીરિક ઇલાજ લગભગ અશક્ય છે. અહીં એક અત્યંત મહત્વપૂર્ણ નોંધ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આજના આ વિશ્લેષણમાં આપણે જે પણ માહિતી જોઈ તે તમારા સામાન્ય માર્ગદર્શન માટે જ છે. ફેટી લીવર એક ગંભીર તબીબી સ્થિતિ છે. તેથી આમાંથી કોઈપણ નવી આયુર્વેદિક સારવાર કે ઉપચાર શરૂ કરતા પહેલાં યોગ્ય નિદાન કરાવવું અને કોઈ લાયક વૈદ્ય કે ડૉક્ટરની સલાહ લેવી હંમેશા આવશ્યક છે. તો મિત્રો, આધુનિક વિજ્ઞાન અને આપણા પ્રાચીન આયુર્વેદ બંનેને ઊંડાણથી સમજ્યા પછી અંતે એક જ પ્રશ્ન ઊભો થાય છે. આપણને ખબર છે કે શરૂઆતના તબક્કામાં જ સચેત થઈ જવું એ જ આ સાયલેન્ટ કિલરને હરાવવાનો એકમાત્ર અને શ્રેષ્ઠ માર્ગ છે. તો શું આપણે સૌ ખરેખર આપણી આ જીવનશૈલી બદલવા અને સ્વસ્થ થવા માટે તૈયાર છીએ? આની પર વિચાર ચોક્કસ કરજો.